સંકરણમાં બીજા કેટલાક ઉદાહરણ જોઈએ. C2H6 જે ઇથેન નામે ઓળખાય છે, એની રચના સંકરણ પ્રમાણે કેવી રીતે થાય એ આપણે ચેક કરીએ. સી એઝ ઇટ ઇઝ આપણે વાત કરી તે પ્રમાણે કે એની ઉત્તેજિત અવસ્થાની અંદર 1s2 2s1 2px1 2py1 2pz1 ચારે ભેગી થઈને sp3 કક્ષકો બનાવે. કેટલી બનાવશે? 4. આ ચારે ચાર સાથે હવે અહીંયા જો કાર્બન 2 છે, એટલે અત્યાર સુધી આપણે જે ઉદાહરણ જોયું એમાં મધ્યસ્થ પરમાણુ 1 હતો. અહીંયા થોડાક વધારે પરમાણુય અણુઓ છે, એટલે જેને કહેવાય બહુ પરમાણુ અણુ. એમાં 2 મધ્યસ્થ પરમાણુ અલગ અલગ છે, બંને કાર્બન છે. એટલે અહીંયા આ જગ્યાએ જ્યારે આપણે sp3 સંકર કક્ષકો દોરીશું તો 2 કાર્બનની આવશે. આ તો 1 કાર્બનની લીધી, તો 1 કાર્બનની રચનામાં આપણે દોરીએ તો આવી રીતે દોરાય. ચલો હવે કાર્બન મધ્યસ્થ છે, એની sp3 4 કક્ષકોમાં એક હંમેશા તમારે હોરિઝોન્ટલમાં દોરવાની છે, બીજી સમચતુષ્ફલકીય આકાર, કારણ કે sp3 સંકરણ છે એટલે આપ સૌ જાણો છો એમ આકાર સમચતુષ્ફલકીય. તો સમચતુષ્ફલકીય આકારની અંદર આવી રીતે એક કાર્બનની sp3 સંકૃત કક્ષકો ગોઠવાશે. આ વચ્ચે કાર્બન દોરેલો છે, બરોબર. ચલો આ એક કાર્બનની રચના થઈ ગઈ. હવે બીજો કાર્બન પણ sp3 સંકૃત કક્ષકો ધરાવે છે, તો એને આ જ હોરિઝોન્ટલની અંદર એ કાર્બન જે છે એની એક કક્ષક આ રીતે દર્શાવવાની છે, અને એમાં પણ સમચતુષ્ફલકીય. તો આ રીતે સમચતુષ્ફલકીય આકારની અંદર આ કાર્બન અને આ કાર્બનની કક્ષકો આવેલી છે. હવે આ 1 2 3 4 ચારે ચાર જે છે એ આપણે કહ્યું પ્રમાણે કઈ sp3 કક્ષકો છે. એટલે આ કાર્બનની પણ sp3 છે, 1 2 3 અને 4. આ દરેકનું નામ sp3 સંકૃત કક્ષક છે કાર્બન, રાઈટ. હવે s કે px રહી નથી, અને સમચતુષ્ફલકીય આકાર મેં અત્યાર સુધી આપણે ઊભો દોરતા હતા, મેં એને આડો દોરેલો છે. તો આ સમચતુષ્ફલકીય આકાર 109.5 ડિગ્રી વાળો જે ખૂણો છે એ આકારની અંદર આવી રીતે જોઈન થાય છે. આમાં સૌ પ્રથમ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર, એટલે કે આ કાર્બન અને આ કાર્બનમાંથી જે અક્ષ પસાર થાય છે કેન્દ્રમાંથી, એની ઉપર બંધ બને છે. એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા. એટલે આપણે જો બતાવવું હોય તો બંનેની સ્પિન વિરુદ્ધ એવા બંને વચ્ચે સૌથી પહેલા અહીંયા એક બંધ બને છે, જેને આપણે કહીશું સિગ્મા બંધ કહીશું, રાઈટ. એટલે પહેલો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ બને છે. ત્યારબાદ આ જે બાકીની જે 3 એક કાર્બની રહી એ બંને કેન્દ્ર ઉપર, એટલે આ જગ્યાએ H એક ઇલેક્ટ્રોન એનો હોય છે અને વિરુદ્ધ સ્પિનનો sp3 નો હોય છે. તો આ બે વચ્ચે પણ ઓવરલેપિંગ થાય. એક હાઇડ્રોજન અહીંયા આવે છે, અહીંયા પણ ઓવરલેપિંગ થાય. એક હાઇડ્રોજન અહીંયા આવે છે, અહીંયા પણ ઓવરલેપિંગ થાય. એક હાઇડ્રોજન અહીંયા જોઈન થાય છે, અહીંયા સંમિશ્રણ, અહીંયા જોઈન થાય, અહીંયા સંમિશ્રણ, અહીંયા જોઈન થાય, અહીંયા સંમિશ્રણ. આ કઈ કક્ષક છે? s s s. આ પણ s s અને s, એટલે આપણે પણ s કહીએ છીએ, રાઈટ. હવે જે બંધ બને છે એમાં આ પણ સિગ્મા બનશે, કારણ કે આનું કેન્દ્ર નાના કેન્દ્રમાંથી પસાર થાય એની ઉપર જ બંધ બને છે, જેને આપણે ડેફિનેશનમાં સિગ્મા બંધ કહી ચૂક્યા છે. આ પણ સિગ્મા બંધ, અહીંયા પણ સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ અને સિગ્મા બંધ. આ રીતે આખી એની રચના થાય છે. હવે અહીંયા જે રચના થાય છે એને આપણે ડ્રો કરવી હોય તો આવી રીતે કરી શકીએ. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ બને છે, ત્યાર પછી આ કાર્બન સાથે અહીંયા H, અહીંયા H, અહીંયા H. હવે આ ચારે ચાર બંધ છે ને સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવેલા છે. આવી રીતે ત્રિકોણ આકાર નથી, આપણે બોર્ડ પર દોરી નથી શકતા, બરોબર.
પણ એ સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવેલા છે. એવી રીતે આવી રીતેની રચના થાય છે. અને આ રચનાની અંદર આ જે છે પણ સિગ્મા બંધ છે, સિગ્મા બંધ, સિગ્મા બંધ છે, સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ અને સિગ્મા બંધ. કોઈ પણ બે પરમાણુ વચ્ચે એક બંધ હોય તો એ સિગ્મા બંધ જ હોય. બરાબર, આ ક્લિયર કરી દેજો. કોઈ પણ બે પરમાણુ વચ્ચે પ્રથમ જે બંધ બને એ હંમેશા સિગ્મા બંધ જ બને, રાઈટ. અને કોઈ પણ પરમાણુ વચ્ચે એક કરતાં વધારે બંધ હોય તો એ બધા પાઈ બંધ હોય. એ ક્યારેક બે સિગ્મા બંધ ના હોય. એટલે દરેક પરમાણુ વચ્ચે જે બંધ બને એમાં એક સિગ્મા બંધ હોય. તો આ પહેલો બંધ બને છે દરેક પરમાણુ વચ્ચે, એટલે સિગ્મા બંધ છે. હવે અહીંયા સિગ્મા બંધ કયા કયા બન્યા છે એ ચેક કરીએ. તો આ બે જે કક્ષક છે એ sp3 અને sp3, એમની વચ્ચે એક સિગ્મા બંધ બન્યો. બાકીના જે છે એ sp3 અને s વચ્ચે બને છે. એટલે sp3 અને s કક્ષક વચ્ચે બને છે. એમાં કેટલા? 1 2 3 4 5 અને 6. આમાં કેટલા બને છે? 6 સિગ્મા બંધ બને છે. એટલે કુલ 7 સિગ્મા બંધ બનશે. C2H6 માં 1 2 3 4 5 6 ને 7 સિગ્મા બંધ બનશે. આ જે રચના છે એમાં આ બે વચ્ચેનું જે અંતર છે અહીંયા એ છે 154 પિકોમીટર. આપણે યાદ રાખવાના છે આંકડા આપ સૌએ. હા, એક બંધ હોય જ્યારે સિગ્મા બંધ કાર્બન કાર્બન વચ્ચે, તે વખતે એની બંધ લંબાઈ અહીંયાથી અહીંયા બે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું હોય છે? 154 પિકોમીટર. અને આ જે C ને H છે અહીંયાથી અહીંયા સુધી એનું અંતર હોય છે 109 પિકોમીટર. એટલે કાર્બન થી હાઇડ્રોજન સુધીનું જે અંતર છે બંધ લંબાઈ એ કેટલી હોય છે? 109 પિકોમીટર. અને બે કાર્બન વચ્ચેની બંધ લંબાઈ હોય છે 154 પિકોમીટર. તો આ જે રચના હતી એ રચના ઇથેનની હતી, C2H6. આપણે ઓર્ગેનિકમાં ડિટેલમાં આપણે જોવાના જ છે હાઇડ્રોકાર્બનમાં. વારાફરતી આપણે દરેક સંકરણ જોઈએ. એટલે ઇથેન જે છે ને એ કયું સંકરણ ધરાવે છે? sp3. અને sp3 હોય તો આકાર સમચતુષ્ફલકીય. પહેલો બંધ કાર્બન કાર્બન વચ્ચે બંધ બને અને એની બંધ લંબાઈ છે કાર્બન કાર્બન વચ્ચે, અને આ બંધ લંબાઈ છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે. બીજું ઉદાહરણ લઈએ sp2 સંકરણ માટે ઇથેન, જેનું સૂત્ર છે C2H4. કાર્બનની એઝ યુઝ્યુઅલ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખેલી છે. હવે અહીંયા sp2 સંકરણ થાય છે એટલે કે એક S અને 2 P આ સંકરણમાં ભાગ લેતું નથી. આ બહુ અગત્યની બાબત છે, આ ખાસ ધ્યાન રાખજો. એક S અને 2 P ભાગ લે છે એટલે sp2 સંકરણ બને છે. આ સંકરણમાં ભાગ લેતો નથી એટલે કે એનો આકાર હવે બદલાવાનો નથી. આ ત્રણના આકાર અને ઉર્જા સરખી, પણ આનો આકાર અને ઉર્જા જુદી રહેશે કારણ કે એ સંકરણમાં ભાગ લેતા નથી. કાર્બન એઝ યુઝ્યુઅલ મેં તમને કહ્યું તેમ sp2 સંકરણ હોય તો કાર્બન જે છે એ સમતલ્ય ત્રિકોણ 120 ડિગ્રીના ખૂણે હોય છે. આપ સૌ જાણો છો તેમ એની કક્ષકો. તો અહીંયા પહેલી હોરિઝોન્ટલમાં બતાડીશું આપણે. બીજી જે છે આ રીતે 120 ના ખૂણે, એ ત્રણેય વચ્ચે 120 નો ખૂણો સંકરણ આપ સૌ જાણો છો sp2 પ્રમાણે. બરાબર, કે આવી રીતે ત્રિકોણમાં ગોઠવાય. ચલો બીજા કાર્બનની પણ આવી રીતે પહેલી હોરિઝોન્ટલ ની અંદર એક બંધ બનાવશે કાર્બન, આ રીતે. પેલામાં સમચતુષ્ફલકીય હતું, અહીંયા ત્રિકોણ 120 નો, કારણ કે ત્રણ છે ને, એક S અને 2 P ભેગી થઈને sp2 ત્રણ કક્ષકો બને એટલે sp2 sp2 sp2. આ કાર્બન sp2 sp2 અને sp2. હવે બહુ જ અગત્યની બાબત એ છે. પહેલા તો આની વાત કરીએ. ચલો પહેલું
આની જોડે એક ઇલેક્ટ્રોન, આની જોડે ઇલેક્ટ્રોન, એમની વચ્ચે ઓવરલેપિંગ થઈ અને એક સિગ્મા બંધ બનાવશે. એક H આવશે, એક H અહીંયા આવશે, એટલે કે આ S કક્ષક એમની વચ્ચે અહીંયા સિગ્મા બંધ બનશે, અહીંયા પણ સિગ્મા બંધ બનશે, અહીંયા S કક્ષક, અહીંયા પણ S કક્ષક, એક સિગ્મા બંધ અહીંયા બનશે. નિયમ પ્રમાણે બંનેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ઉપર બને છે, આંતર કેન્દ્રીય અક્ષ ઉપર એ સિગ્મા બનશે. તો આટલા સિગ્મા બંધ બન્યા. હવે sp2 ની તો 3 એ 3 જે કક્ષકોથી વપરાઈ ગઈ, એટલે અહીંયા જે કંઈ બંધ બન્યા એ પછી આપણે સાઈડમાં લખીએ છીએ. પણ આ કક્ષકનું શું? એ તો કાર્બન જોડે એઝ ઇટ ઇઝ હશે અને ડંબેલ આકારની હશે. એટલે એ કાર્બનની જોડે આ જે સમતલ બને એને કમ્પ્લીટ લંબ આ સમતલમાં છે, કારણ કે sp2 હોય કે સમતલ ત્રિકોણ હોય, આપ સૌ જાણો છો. તો એ કક્ષક આને લંબ હોય છે, એવી આની જોડે એક હશે. આ કઈ છે? 2px. આ કક્ષક છે ને એ છે 2px. એ આ છે પણ કઈ છે? 2px. હવે 2px કક્ષક છે એ સાઈડમાંથી ઓવરલેપિંગ કરે, સાઈડમાંથી. આ યાદ છે ને આપણે શીખ્યા હતા. એટલે સાઈડમાંથી ઓવરલેપિંગ કરે એટલે આ જગ્યાએ અને નીચેના ભાગમાં આવી રીતે ઓવરલેપિંગ કરે. અને જ્યારે સાઈડમાંથી ઓવરલેપિંગ કરીને જ્યારે બંધ બનાવશે ત્યારે બંધને આપણે કયા નામે ઓળખીએ છીએ? પાઈ. એક બાબત અગત્યની યાદ રાખજો કે ઉપર ને નીચે ઓવરલેપિંગ કરે એટલે આ પાઈ ને આ પાઈ એવું નથી, બે પાઈ બંધ નથી. આ એક જ પાઈનું વાદળ છે જે સમતલની ઉપર અને સમતલની નીચે હોય છે. હું દોરીને તમને સમજાવું છું, બરાબર? તો આ રીતે એની આખી રચના બને છે. એટલે કે કાર્બન જોડે એક સિંગલ બંધ બનશે, પછી એની જોડે અહીંયા એક H, બીજો H, અહીંયા એક H, અહીંયા આટલા સિગ્મા બંધ છે. સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ અને સિગ્મા. પણ એક જે છે એ પાઈ બંધ બને છે. એટલે આ બે કાર્બનની વચ્ચે અહીંયા જે બંધ બને છે એ કયો બંધ બને છે? એક પાઈ બંધ બને છે. એટલે એક સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે, બરોબર? આપણે સમજાવ્યું હતું કે બે પરમાણુ વચ્ચે પ્રથમ બંધ હંમેશા સિગ્મા બંધ બને અને સિગ્મા બંધ એક જ હોય. બીજો જેટલા બંધ બને એ બધા કયા છે? પાઈ બંધ. તો આવી એની રચના છે ઇથિનની. આ બંને કાર્બન કયું સંકલન ધરાવે છે? sp2, રાઈટ? હવે જે માપની વાત છે એની વાત કરીએ તો અહીંયા જે છે ને અહીંથી અહીં સુધીનું માપ એ 134 પિકોમીટર હોય છે. હવે તમે 3 શીખીશું પછી સમજશો કે કેમ આ જે ગઈ વખત જો કાર્બનમાં 154 પિકોમીટર હતું, અહીંયા 134 પિકોમીટર કેમ થાય છે? તો એ પણ આપણે આના પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છે અને આ ચેપ્ટરમાં પણ શીખી ગયા છે, બંધ લંબાઈ ને બધામાં, બરોબર? ફરી હું સમજ પાડું છું તમને ડિટેલમાં. તમે ત્યાં સુધી વિચારી લેજો કે કેમ આવું થાય છે. ઓકે, આ 134 પિકોમીટર. આ જે બંધ લંબાઈ છે અહીંયા CH વચ્ચે એ પણ ઘટીને 108 પિકોમીટર થાય છે. ઇથેનમાં આપણે જોયું તો કેટલી હતી? 109 હતી. અહીંયા કેટલી થાય છે? 108. આ દરેકની સરખી, આ ચારે ચારની સરખી. અને આ બે વચ્ચેની બંધ લંબાઈ આવે છે 134 પિકોમીટર. બીજું જે ખૂણાની વાત કરીએ તો આ બે વચ્ચેનો જે ખૂણો છે અહીંયા એ ખૂણો 117.6 ડિગ્રીનો થાય છે. સમજો આ ખૂણો. એવો જે આ ઉપરનો ખૂણો છે, આ બે વચ્ચેનો ખૂણો, એ ખૂણો થાય છે 121.2 ડિગ્રી. એટલે આ ખૂણો અને આ ખૂણો સરખો, આ ખૂણો ને આ ખૂણો સરખો. આ 1, 2, 3 ને 4 સરખા અને આ 2 સરખા, બરોબર? હવે આવું કેમ થતું હશે? તો અહીંયા જે પાઈ બંધનું જે વાદળ છે ને એ અહીંયા વધારે ઇલેક્ટ્રોન છે, જો હે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે આ વધારે પ્રબળ છે એટલે આને ધક્કો મારશે. ખરેખર બંધ કેટલા હોવા જોઈએ? 120, 120, 120. કારણ કે સંકલન કયું છે? sp2. પણ 120 ની જગ્યાએ થોડોક ધક્કો વધારે વાગે છે.
એટલે આ બંધ બની ગયો વધારે 121.2. અહીંયા ધક્કો વાગશે એટલે આ પણ 121.2 એટલે મરવાનો થશે, બરોબર, કારણ કે એક જ ઇલેક્ટ્રોન યુગમાં છે એટલે એ સંકોચાશે એટલે 121 ની જગ્યાએ થઈ જશે 117.6, બરોબર. એટલે આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો આને સમતલમાં કેવી રીતે આકૃતિ દોરવામાં આવે છે એ આપણે સેટ ચેક કરી લઈએ. સમતલની અંદર જે કાર્બન છે એ કાર્બનને આ રીતે સિગ્મા બંધ બનેલા છે. 1 2 3 4 ને 5 સિગ્મા બંધ આવી રીતે બનેલા છે. પણ આ સમતલમાં છે એટલે આ ટૂંકમાં બધા જ સિગ્મા બંધ છે ને બધા સમતલ્ય છે. પણ જે પાઈ બંધ બને છે ને આ સમતલની ઉપરના ભાગમાં અને સમતલની નીચેના ભાગમાં. એવી રીતે અહીંયા આવી કક્ષકો વચ્ચે એટલે આ જગ્યાએ જે બંધ બને છે કયો છે? પાય. આ કઈ કક્ષક છે? 2px. આ કઈ છે? 2px. એટલે આ જે સમતલ છે આ સમતલની અંદર કાર્બન હાઇડ્રોજન પછી કાર્બન પછી હાઇડ્રોજન આ સમતલ્ય બનશે બધા છે. પણ આ સમતલની એ જે કાર્બન હતો એની ઉપર અને એ કાર્બનની નીચે, એ રીતે આ કાર્બનની નીચે અને આ કાર્બનની ઉપર. તો આ જે ઉપર કક્ષક છે એ બે કક્ષક એકબીજા સાથે ઓવરલેપિંગ થાય, નીચે જે બે કક્ષકનો લોબ છે એ ઓવરલેપિંગ થાય અને આ રીતે બંને વચ્ચે પાય બંધ બને છે. એને ઇલેક્ટ્રોન વાદળ તરીકે પણ દર્શાવી શકાય. જો આ જે બંધ છે ને એને આ રીતે ઇલેક્ટ્રોન વાદળ તરીકે પણ દર્શાવી શકાય. એટલે આ કયો બંધ છે? પાય બંધ છે. એ સમતલની ઉપર ઇલેક્ટ્રોન વાદળ, સમતલની નીચે ઇલેક્ટ્રોન વાદળ. અને પાય બંધ આપ સૌ જાણો છો કે સાઈડમાંથી ઓવરલેપિંગ થાય નિર્બળ છે, ત્યારે સિગ્મા બંધ પ્રબળ છે. એ આપ શીખી ગયા છો. પાય બંધ નિર્બળ છે અને સિગ્મા બંધ પ્રબળ છે. તો અહીંયા તમારે જે માહિતી લખવાની છે માહિતી સાઈડમાં હું લખું છું. આટલી માહિતી તમારે મને આપવાની છે. પહેલામાં આપણું તો કાર્બન વચ્ચેની બંધ લંબાઈ, પછી કાર્બન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ, ત્યાર પછી હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજનનો બંધ કોણ? એટલે આ એની વાત કરીએ તો હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજનનો બંધ કોણ. એવી રીતે હાઇડ્રોજન કાર્બન અને કાર્બનનો બંધ કોણ, અથવા તો કાર્બન અને હાઇડ્રોજનનો બંધ કોણ. ત્યાર પછી સિગ્મા બંધ, પાય બંધ. સિગ્મા બંધની સંખ્યા કેટલી, પાય બંધની સંખ્યા કેટલી, બરોબર. તો આટલી માહિતી આપને હોવી જોઈએ. ફરીથી પહેલી કાર્બન બંધ લંબાઈ 134 પિકોમીટર તમે લખશો. કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ 108 પિકોમીટર લખશો. HCH વચ્ચેનો ખૂણો 117.6 લખશો. CCH વચ્ચેનો ખૂણો 121.2 લખશો. સિગ્મા બંધની સંખ્યા લખશો, પાય બંધની સંખ્યા લખશો. એટલે આ જે હતી ઇથિનની કમ્પ્લીટલી માહિતી મળી ગઈ, બરોબર. આ જે છે ઇલેક્ટ્રોન વાદળ છે એ સમતલની ઉપર અને સમતલની નીચે હોય છે, બરોબર. એ લખવું હોય તો તમારે યાદ રહે. જે સમતલની ઉપર અને નીચે પાય બંધ માટે જવાબદાર છે. આ જે રચના છે C2H4 ઇથિન sp2 સંકરણની છે. ચલો હવે લઈએ ત્રીજા નંબરનું ઉદાહરણ. C2H2 ઇથાઇન નામે ઓળખાય છે.
sp સંકરણ છે. કાર્બનની ઉત્તેજિત અવસ્થાની રચના 1s2 2s1 2pz1 2py1 2px1. હવે અહીંયા sp સંકરણ છે એટલે માત્ર એક s અને એક p ભેગા થઈને સંકરણ બનાવે છે. આ પણ સંકરણમાં ભાગ નથી લેતી, આ પણ સંકરણમાં ભાગ નથી લેતી. તો એઝ ઇટ ઇઝ એમની જે રચના છે એ પ્રમાણે લોબની અંદર રચના હશે. હવે કાર્બનની વાત કરીએ તો કાર્બનમાં ચલો હવે sp છે એટલે બહુ સીધી વસ્તુ છે, એની પાસે રેખીય રચના સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી રહ્યો. જો એ રીતે આ કાર્બનની રેખીય રચના. અને પહેલું બંધ બનાવશે બે વચ્ચે કયો બંધ? સિગ્મા બંધ. આજે sp સંકરણ છે એટલે કે s અને p, એક s અને p થઈને બે sp સંકર કક્ષકો બનાવશે. આ કાર્બનની બે sp, આ કાર્બનની બે sp. અને અહીંયા h ની s કક્ષક આવશે, સિગ્મા બંધ બનાવશે. અહીંયા h ની s કક્ષક આવશે, એ પણ સિગ્મા બંધ બનાવશે. એટલે બે જ h ની જરૂર પડશે. જો સિગ્મા બંધ માટે એક અહીંયા અને એક અહીંયા, એટલે કે C2H2 ઇથાઇન. હવે આ બે રહી કોની પાસે? કાર્બન પાસે. હવે તમને ખબર છે કે z, y અને x એકબીજાને બધા લંબ છે, બરોબર? તો પેલા સમતલ છે એને લંબ જે છે એને આપણે લઈ લઈએ આ છે 2px, આ પણ થશે 2px. બીજી જે છે એને પણ લંબ છે, આ પણ સમતલની અંદર લંબ. આ સમતલની ઉપર ને નીચે, પણ આને પણ એક લંબ હશે. એટલે એ જે છે એને આપણે આવી રીતે લખીએ. આ જે છે 2py, આ જે છે 2py, આખી 2py થઈ ગઈ એઝ ઇટ ઇઝ. આ 2py, આ 2px, આ 2px છે, એ ત્રણેય એકબીજાનો લંબ છે. એટલે અહીંયા સમતલ જે છે આ સમતલમાં, એ જ સમતલમાં એને લંબ એક અહીંયા બંધ બનશે આ બે વચ્ચે, એટલે કે આ બે વચ્ચે બનશે, એ પાઈ બંધ બનશે. એવી રીતે px વચ્ચે બંધ બનશે, એ પણ પાઈ બંધ બનશે. અહીંયા રચના આવી થાય. કાર્બનની જોડે આ કાર્બન એક H, એનો સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ, પણ બે પાઈ બંધ બનશે. જો એટલે કે અહીંયા એક પાઈ બંધ, અહીંયા એક પાઈ બંધ, એટલે આ પણ પાઈ બંધ અને આ પણ પાઈ બંધ બનશે. આવી એક રચના થશે. અહીંયા જે ખૂણો બનશે ને, આ ખૂણો એ કેટલાનો બનશે? 180 ડિગ્રી. આ જે રચના છે એ થશે 120 પિકોમીટર. જો ઘટતી જાય છે. આપણે ઇથેનમાં જોયું, એક બંધ હતો ત્યારે 154 હતી, બે બંધ હતા ત્યારે 134 થઈ, ત્રણ બંધ થયા ત્યારે 120 થઈ. આનો જવાબ આ ચેપ્ટરમાં છે. હા, બંધ ક્રમાંક અને બંધ લંબાઈ યાદ હશે. આમાં કેટલો બંધ ક્રમાંક થયો? 3. દ્વિબંધ હોય બંધ ક્રમાંક 2, સિંગલ બંધ હોય બંધ ક્રમાંક 1. તો બંધ ક્રમાંક ને બંધ લંબાઈમાં શું મિત્રતા છે, એકબીજાને શું અસર કરે છે, આપણે શીખી ગયા છે. એ તમારે કારણ યાદ રાખવાનું છે. આ અતિશાની ઇથાઇનની રચના. હવે ઇલેક્ટ્રોન વાદળ ને આપ સૌ જાણો છો કે સમતલ જે છે, સમતલમાં એક પાઈ બંધ. જો આ રીતે કાર્બન, હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન હશે. એક જે બંધ હશે, આ જે સમતલ છે એને લંબ હશે, બરોબર? એટલે કે આ રીતે હશે. એટલે અહીંયા
આ રીતે લંબાશે. અને એક સમતલની ઉપર અને એક નીચે, એક ઉપર અને એક નીચે, એટલે આ પણ લંબ થયો અને એક આવો બંધાશે આગળ, એટલે એને પણ લંબ થયો. એટલે કે એક સમતલમાં પાયબંધ બનશે, એક સમતલની ઉપર અને સમતલની નીચે પાયબંધ બનશે. આવી રીતે પાય વાદળ સમતલમાં લંબમાં પણ હોય છે, એટલે એક પાય સમતલમાં થયો અને એક પાયબંધ સમતલની ઉપર અને નીચે થયો, રાઈટ. તો આ જે રચના છે CPH2 એઝ ઇટ ઇઝ. આના પહેલા જે કઈ વસ્તુ અહીંયા લખાય બધી જ વસ્તુ આમાં પણ આવી જોઈએ. CH બરોબર. ખૂણો તો અહીંયા સિમ્પલ જ છે, HCC નો જ આવશે. HCH નો ખૂણો અહીંયા બનવાનો નથી. સિગ્મા બંધની સંખ્યા, પાય બંધની સંખ્યા, બરોબર. આ બે વચ્ચેની બંધ લંબાઈ, એ જે કઈ માહિતી અહીંયા છે બધી માહિતી તમને આવડવી જોઈએ અને તમારે લખવાની છે.